નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। વડોદરા શિનોરથી શિનોર તાલુકામાં મહાદેવના મંદિર ખાતે કુંવારિકાઓ આજે વ્રતનો અંતિમ દિવસ હોવાથી ગૌરી વ્રતની પૂજા કરવા કુંવારી કન્યાઓ અને પરણેલી બહેનો હાથમાં પૂજાની થાળી લઈ શિવ મંદિરમાં ઉમટી પડી હતી। શિવ મંદિરમાં નિલેશ મહારાજ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। કુંવારિકાઓને શિવલિંગ પર બેલપત્ર ચડાવી દૂધનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી। આજથી આગામી 5 દિવસ સુધી કુંવારિકાઓ દ્વારા દરરોજ વહેલી સવારે ગૌરી વ્રતની પૂજા અર્ચના કરવામાં આવી હતી। ગૌરી વ્રત અને જય પાર્વતી વ્રત ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું પ્રાચીન વ્રત છે। માતા પાર્વતીએ સૌપ્રથમ વ્રત શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કર્યું હતું। તેનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે। વર્ષોથી ગૌરી વ્રતની માન્યતાઓથી પ્રેરાઈને કુંવારિકાઓ ભોલેનાથ જેવા ભોળા પતિ મેળવવા જય પાર્વતી વ્રત ગૌરી વ્રત કરે છે। જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે અરુણા ઉપવાસ કરી જય પાર્વતી વ્રત કરે છે। યુવતીઓ અને સૌભાગ્યવતી બહેનો 5 દિવસ સુધી સવારે વહેલા ઉઠી શિવાલયમાં જઈ શિવ પાર્વતીની પૂજા અર્ચના કરે છે। વ્રતનો અંતિમ દિવસ હોવાથી બહેનોએ 5-7 વર્ષ પૂર્ણ થયેલા હોય ઉજવણી કરવા આવે છે। તેના ભાગરૂપે 5 કુંવારી કન્યાઓને ભોજન પણ જમાડી ઈચ્છા અનુસાર દક્ષિણા ભેટ આપે છે। શિનોરથી નિલેશ મહારાજ શું કહેવા માંગે છે, રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે જાણીએ। એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર શિનોર વડોદરાથી। જય મહાદેવ। અષાઢ સુદ 13 થી અષાઢ વદ બીજ દિવસ સુધીના 5 દિવસો એટલે જયા પાર્વતી વ્રતના દિવસો। આપણે ત્યાં 5 દિવસો સુધી નાની નાની દીકરીઓથી માંડીને લગ્ન થયેલી સુવાસીની સ્ત્રીઓ પણ આ 5 દિવસના વ્રત કરે છે, અલુણા વ્રત કરે છે। 5 દિવસ સુધી અનાજ પણ બહેનો લેતા નથી, મીઠું ખાતા નથી અને આ 5 દિવસના અલુણા વ્રત કરી અને ભગવાન શિવની પાસે જન્મ જન્માંતર સુધી અખંડ સૌભાગ્ય ફળની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરતા હોય છે, નિત્ય પૂજન કરતા હોય છે। અમારા શિનોર ગામની અંદર પણ શિનોર ગામની આજુબાજુમાં આવેલા દરેક ગામોની અંદર બહેનો દીકરીઓ આ વ્રત કરે છે। શિનોરમાં 4 ભાગમાં આવેલા જલારામ મંદિરમાં 5 દિવસથી આ વ્રત થાય છે। વહેલી સવારથી દીકરીઓ સ્કૂલ કોલેજ જવાનું એટલે 6 વાગ્યાથી ભગવાન શિવજીની પૂજા કરવા આવે છે અને સૌભાગ્યફળની પ્રાપ્તિ માટેની ભગવાન શિવને પ્રાર્થના કરે છે। અમે પણ ભગવાન શિવને પ્રાર્થના કરીએ, વિશ્વનું કલ્યાણ કરે, જીવ માત્રનું ભગવાન શિવ સદાય કલ્યાણ કરે। જય મહાદેવ।